આ મામલે આજે ધોરણ 8ના સ્ટુડન્ટે બધાની વચ્ચે હથિયાર વડે ઘટનાને જે અંજામ આપ્યો હતો અને આ ઘાતકી હત્યાથી ચકચાર મચી હતી અને તેને જ લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંગલનું પણ આ અંગે નિવેદન સામે આવ્યું છે। પરિજનોની માંગ અનુસાર ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી હતી। તપાસનો ધમધમાટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો। કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સહિતની 2ની અટકાયત હાથ ધરવામાં આવી છે। અન્ય બીજો પુખ્ત આરોપી સગીરની મદદ કરી રહ્યો હતો તેવું પણ હાલ સામે આવી રહ્યું છે। આ ધોરણ 8ના સ્ટુડન્ટે બધાની વચ્ચે જે હથિયાર વડે ઘટનાને અંજામ આપ્યો હતો આજે રૂવાડા ઊભા કરી દે એવી આ ઘટના બની હતી અને આ જ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે શાળા સંચાલક આચાર્ય અને જવાબદારીની સામે પણ આ તપાસ કરવામાં આવી રહી છે। અનેક તથ્યો અનેક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે। આ હત્યાના ઉપયોગમાં લેવાયેલા હથિયાર ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યું છે। આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ સ્કૂલમાં તોડફોડ કરી સ્ટાફને પણ માર માર્યો હતો। શાળા સંચાલક પર પુરાવાનો નાશ કરવાના પણ આક્ષેપો લગાવ્યા છે। આ મામલે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસ કરવામાં આવશે। આ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આ ખૂબ જ કરુણદાયક જે આ ઘટના સામે આવી છે તેમાં અનેકની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શાળામાં તોડફોડ કરનાર તત્વોની પણ પોલીસ વધુ તપાસ હાથ ધરશે। આ મામલે વધુ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આજે દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યાં અંતિમ યાત્રા નીકળી રહી છે। ગઈકાલે 12:30ની આસપાસ એક દુઃખદ બનાવ બન્યો હતો। 10મી કક્ષાનો છાત્રનો ઉપર એની કક્ષામાં ભણતો છાત્રે હુમલા કર્યો હતો। પોલીસે તાત્કાલિક 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજને સવારે રાત્રે 3 વાગે આ છાત્રનું મૃત્યુ થઈ ગઈ હતી। બનાવ ખૂબ જ દુઃખનીય છે। તાત્કાલિક અસરથી 302 મુજબ ગુનામાં ઉમેરા કરવામાં અને અત્યારે જો છેલ્લી મીટિંગ થઈ એમાં વાલીઓ એનો રિશ્તેદાર હતા અને જો વિક્ટિમ છે અને બીજા સંસ્થાનો આગેવાનો હતો એના જોડે એ માંગણી હતી કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે તો સીપી સાહેબે આ માંગણીનો તાત્કાલિક અસરથી માની લીધું છે અને આ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચનો ટ્રાન્સફર કરવામાં આવે છે। બીજી આ માંગણી હતી કે ફક્ત એક જ છોકરો ન હતો, એકથી વધારે છોકરા હતા તો આપને જાણકારી માટે 2 છોકરાએ પોલીસને લઈ લીધું છે અને એમાં પણ અગર સ્ટેટમેન્ટમાં નીકળશે કે એની મદદગારીમાં બીજા જેવા પ્રમાણે આગેવાનો કહેતા હતા કે 6 થી 7 છોકરાઓ છે તો એનો પણ અટક કરવામાં આવશે। હતી કે ગઈકાલે જ્યારે બનાવ બન્યો તો મેનેજમેન્ટ અને અથવા પ્રિન્સિપલ યા જો બી કોઈએ વોટર ટેન્કર બોલાયો અને અહીંયા પુરાવાનો નાશ કરવાની